ચાલો મિત્રો, તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે જીરામાં સુકારા માટે અત્યારે સારામાં સારી કઈ દવાનો છંટકાવ કરવો જેથી સારામાં સારું આપણને રિઝલ્ટ મળે મિત્રો. તો ખાસ કરીને જે મિત્રો વિડીયોમાં નવો હોય ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને બધા આપણે જીરાના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મિત્રો મૂકેલી છે, તો તમામ પ્રકારના વિડીયોમાં જોવા મળશે. ચાલો વિડીયોમાં આગળ. જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને. મિત્રો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો તો હું છું આપણો મિત્રો ભાવેશ. અને આજે તારીખ થઈ છે 1/1/2025 મિત્રો. તો ફાઇનલી આજે આપણે વર્ષ પણ 2025નું ચાલુ થઈ ગયું છે મિત્રો. તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં ખાસ કરીને વાત કરશું મિત્રો કે જેને અત્યારે જીરું પિયત આપ્યું હોય અને ખાસ કરીને સુકારો ન આવે અને જીરું એકદમ પીળાશ પડતું રહેતું હોય તો એની માટે ખાસ કરીને આપણે કઈ દવાનું ટ્રીટમેન્ટ કરશું એની ખાસ કરીને વાત કરશું મિત્રો. તો ફાઇનલી જીરા અત્યારે ફાઇનલી 30 થી 50 દિવસની આજુબાજુના થઈ ગયા હોય છે. આમ તમે જોઈ શકો છો કે આ જીરું કમ્પ્લીટ આજે આપણે 33 દિવસનું થયું છે. દેખાય આ કમ્પ્લીટ આજે 33 દિવસનું જીરું મિત્રો થયું છે અને આપણે ત્રીજું પિયત આને આપી દીધું છે. અને હવે ચોથા પિયતનું કંઈ નક્કી નથી, કારણ કે જો સુકારો આવે તો પાવાનું નથી અને સુકારા જેવું દેખાય તો આપણે સુકારો દેખાય તો પાવાનું નથી, નો સુકારો દેખાય તો જ ચોથું પિયત પાવાનું, લગભગ તો પાવાનું નહીં થાય મિત્રો. તો ખાસ કરીને મિત્રો અત્યારે આપણે આમાં 2 દિવસ પહેલાં પિયત આપ્યું છે. તો ખાસ કરીને અત્યારે આમાં આપણે કયો છંટકાવ કરશું ને સુકારો આવતો હોય તો એને સારામાં સારો રોકવાનું આપણે કામ કરશે, તો એની વાત કરશું મિત્રો. તો મિત્રો આ છે થાયોફિનાલ મેથી. જોઈ શકો છો કે થાયોફિનાલ મેથી 70% WP જે સિસ્ટમિક અને ફંગીસાઇડ આવે છે એ સુકારા માટે મિત્રો સારામાં સારું કામ કરે છે થાયોફિનાલ. તો મિત્રો ખાસ કરીને આનું 1 કિલોનું માપ છે આપણે 30 પંપ 25 થી 30 પંપ આપણે એને કરી શકીએ છીએ. અત્યારે નાનું જીરું છે એટલે જો મોટું જીરું થઈ ગયું હોય 1.5 થી 2 મહિનાનું તો આપણે આના 20 થી 25 પંપ જ કરી શકીએ. તો મિત્રો ખાસ કરીને આ થાયોફિનાલનો જે આપણે રોકો આવે છે એ જે કન્ટેન આવે એ જે વસ્તુ આવે છે એમાં તો સારામાં સારું મિત્રો પરિણામ અને સારામાં સારું કન્ટેન હોય તો આ રહ્યું છે. અને ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે આપણે ઉરિયા ઓછું નાખ્યું હોય તો જીરું થોડું પીરાશ પડતું રહેતું હોય તો એની માટે આપણે ખાસ કરીને ભેગું શું નાખશું મિત્રો? આ છે ઝીંક. જોઈ શકો છો કે ઝીંક ઓક્સિડાઇડ. તો મિત્રો ખાસ કરીને ઝીંક ઓક્સિડાઇડ છે જે 39.5% SC ફોર્મ્યુલેશનમાં આવે છે. તો મિત્રો આ રહ્યું આપણે 25 ml પ્રતિ પંપે ખાસ કરીને હલાવીને નાખવાનું મિત્રો, કારણ કે ઝીંક વસ્તુ એકદમ જાડી હોય છે. જો તમે હલાવશો નહીં તો જે નીચે જાડું રગડો રહ્યું નીચે રહી જશે ને ઉપર એકદમ પાતળું આવતું હોય છે. એટલે એકદમ ખાસ કરીને આને વારે ખાતે પંપે હલાવી અને 25 ml પ્રતિ પંપે નાખવાનું. અને આ પાવડર રહ્યું મિત્રો પલાળી દેવાનો, કારણ કે માપીમાં કોઈ માપ એનું ખાસ આવતું હોતું નથી. તો ચાલો હું તમને આગળ દેખાડું છું કે આને પલાળી દેવાનું મિત્રો ખાસ કરીને થાય ફિનાલ મિથલ. અને આ રહ્યું આપણે પ્રતિ પંપે 25 ml નાખવાનું. તો ખાસ કરીને હલાવ્યા વિના નહીં નાખવાનું મિત્રો. તો મિત્રો આ જીરું કેવું છે ખાસ કરીને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા જ આવનો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો હું તમને આગળ દેખાડું છું કે આપણે જે આને વગાડી અને કમ્પ્લીટ એકદમ હલાવી નાખેલું છે. તો મિત્રો ખાસ કરીને અત્યારે જીરા પણ સારા છે ને વાતાવરણ આપણે અત્યારે એકદમ ક્લિયર છે, કારણ કે વચમાં થોડુંક વાતાવરણ ચેન્જ થયું હતું જે 25 તારીખમાં, પણ અત્યારે વાંધો નથી મિત્રો, વાતાવરણ એકદમ ક્લિયર કટ છે. તો મિત્રો જે પાવડર મેં તમને દેખાયો જે થાયોફિનાલ એને આ રીતનું એકદમ મિશ્રણ કરીને લઈ નાખવાનું અને વારી ખરતી પંપે આ રીતનું આપણે હલાવી અને પછી પંપમાં નાખવું, જેથી કરીને નીચે બે ન જાય ને નીચે જાડું બહી જાય છે મિત્રો. તો બસ મિત્રો અને આ રહ્યું આપણે સીધું પંપમાં નાખશું 25 ml અને આ પાવડરને એકદમ આપણે હલાવી નાખ્યું છે. તો બસ આજે આ વિડીયોમાં એટલું ને વિડીયો જોવા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મિત્રો. મિત્રો આવા જ આવનો વિડીયો જોવા માટે અમારી ચેનલની વિઝિટ કરતા રહો.